સમાચારમાં વાત કરીએ તો સૌ પ્રથમવાર નારેડકો ગુજરાત દ્વારા સૌથી વિશાળ પ્રોપર્ટી ફેસ્ટ 2024નું તારીખ 20, 21, 22 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ ફેસ્ટ કાર્યક્રમ તારીખ 21મી ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે। આ ત્રિદિવસીય કાર્યક્રમ પ્રોપર્ટીમાં રસ ધરાવતા લોકો, રોકાણકારો અને ઘર ખરીદનારાઓ માટે અદ્ભુત અને અકલ્પનીય એક્સપો બની રહેશે, જેમાં સૌ પ્રથમવાર સૌ સહભાગી ડેવલપર્સ દ્વારા પ્રોપર્ટી એક્સપોમાં પ્રોપર્ટી બુક કરાવનારને 0% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ આપવામાં આવશે। દરરોજ સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 8 કલાક સુધી નાગરિકો પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લઈ શકે છે। આ ઉપરાંત દેશભરના 150થી વધુ ડેવલપર્સ અને ગુજરાતના 100થી વધુ ગુજરાતના તથા 200થી પણ વધુ અમદાવાદ અને ગાંધીનગરના અગ્રણી ડેવલપર્સ આ કોન્ક્લેવમાં સહભાગી બનીને ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રહેલી સંભાવનાઓ પર મનોમંથન કરશે। અમદાવાદમાં રિયલ એસ્ટેટનું ભવિષ્ય ખૂબ જ પોઝિટિવ છે। ડેમોગ્રાફિક ચેન્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને રોકાણકારોની સતત પસંદગીના કારણે આગામી દાયકામાં રિયલ એસ્ટેટમાં વધુ વૃદ્ધિ જોવા મળશે, જેના માટે આ એક્સપો પાયાની ભૂમિકા ભજવશે। કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ: તમામ માટે નિઃશુલ્ક પ્રવેશ, 60થી વધારે સહભાગી સ્ટોલ, અમદાવાદ અને ગાંધીનગરની 400થી વધુ પ્રોપર્ટી ખરીદી પર 0% સ્ટેમ્પ ડ્યુટી, ઇમર્સિવ એક્સપિરિયન્સ અરેના અમદાવાદ ધ ગ્લોબલ સિટી, પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરીની વ્યવસ્થા। કેન્દ્ર સરકાર માન્યતા પ્રાપ્ત અને કેન્દ્ર સરકારના સહયોગથી નારોડકોની જે રચના થઈ છે, એટલે સ્વાભાવિક રિયલ એસ્ટેટના સાથે સંકળાયેલા તમામ લોકો પોતાનો અવાજ, પોતાના કિંમતી સજેશન પહોંચાડી શકે એના માટે અટલ બિહારી વાજપેયીજીના સમયમાં આની શરૂઆત થઈ હતી। ગુજરાત ચેપ્ટરની અંદર આજે 20, 21 ને 22 3 દિવસ ખૂબ મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના લોકો દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ અહીંયા દર્શાવવામાં પણ આવ્યા છે, એની એમ્યુનિટીઝ, એની સગવડો અને સાથે સ્પેસિફિકેશન સાથે જે પણ કોઈ ગ્રાહક આવે, ખૂબ મજાનો અને ખૂબ સરસ એવો વિષય કે સ્ટેમ્પ ડ્યુટી અહીંયા 3 દિવસ દરમિયાન જે કોઈ પણ અહીંયા બુક કરાવશે તો એની સ્ટેમ્પ ડ્યુટી એ જે તે પ્રોજેક્ટના ડેવલપર ભરશે। આ ખૂબ મોટું સરસ ઇનિશિયેટિવ છે અને અહીંયા નારેડકોના પ્લેટફોર્મ ઉપરથી એક એશ્યોરન્સ એ પણ મળશે કે અહીંયા જે પણ વાત થઈ હશે એ ડેવલપર એ પ્રમાણે જ ક્વોલિટી અને સર્વિસીસ આપશે। આ એક ઉમદા અને પ્રશંસનીય કામગીરી છે। આમ તો સામાન્ય રીતે ગાહેડ છે, ક્રેડાઈ છે, વિવિધ અન્ય પ્લેટફોર્મો ઉપરથી પણ આ પ્રકારના રિયલ એસ્ટેટની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ અને એના બુકિંગ માટે અને એની વિશેષતા દર્શાવતા તમામ જગ્યાએ ઘણી વખતે થતા હોય છે, પરંતુ આ વખતની વિશેષતા આ સ્ટેમ્પ ડ્યુટી આ 3 દિવસ એ લેનારને નહીં પરંતુ ડેવલપર આપશે એ રીતનું આકર્ષણ અહીંયા મૂક્યું છે। મને લાગે છે ત્યાં સુધી અહીંયા ખૂબ લોકો પાર્ટિસિપન્ટ્સ પણ કરશે અને વધુમાં વધુ બુકિંગ અહીંયા ડેવલપર મિત્રોને પ્રાપ્ત થશે। નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના ગુજરાતમાં 20, 21 અને 22 ડિસેમ્બરના રોજ આયોજિત આ પ્રોપર્ટી શોમાં લગભગ 60 જેટલા અલગ અલગ ડેવલપરો ભાગ લઈ રહ્યા છે અને અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારથી 400 કરતા વધારે પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે। ગુજરાત રાજ્યના ખરીદનારાઓ જે કંઈ મકાનો, દુકાનો, ઓફિસ, ખુલ્લા પ્લોટ કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખરીદે એના માટે સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે કે આ 3 દિવસ દરમિયાન વિઝિટ કરનાર દરેક વિઝિટ કરવા વાળાને યુનિક આઈડી કોડ આપવામાં આવશે અને એ યુનિક આઈડી કોડ દ્વારા જે ડેવલપરો આની અંદર ભાગ લઈ રહ્યા છે એ ડેવલપરોમાંથી મોટાભાગના ડેવલપરો દ્વારા ગુજરાત રાજ્યમાં લેવાનારી 4.90% સ્ટેમ્પ ડ્યુટીને પૂરેપૂરી ડેવલપરો દ્વારા ભોગવવામાં આવશે અને એનો રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી ખૂબ મોટો પ્રતિસાદ મળેલો છે। અમને ચોક્કસ આશા છે કે જે લોકો પોતાના ઘરનું ઘર લેવા માંગે છે, પોતે ઓફિસ અને ધંધાઓ અને રોજગારો માટે નવી જગ્યાઓ લેવા માંગે છે, તે સૌને નારેડકો ગુજરાતના પ્લેટફોર્મ ઉપરથી 3 દિવસમાં થનારા બુકિંગનો મોટો લાભ મળશે। અમે આશા રાખીએ છીએ કે જે રીતે ડેવલપરો અહીંયા લાભ લીધો છે અને જે ડિસ્પ્લે કર્યું છે એમાં વધુમાં વધુ લોકો લાભ લેશે અને અમદાવાદ શહેર આગામી 20 વર્ષની અંદર કેવું દેખાશે
તે માટેનો અહીંયા એક્સપિરિયન્સ એરીના ઊભું કરવામાં આવ્યું છે. તે જોવા માટે પણ ગુજરાતભરના બાળકો સહિતના પરિવારો ફરીથી અહીંયા વિઝિટ કરશે તેવી ચોક્કસ ખાતરી છે. સૌને ખૂબ ખૂબ શુભકામના. પ્રથમ પ્રોપર્ટી શો ખૂબ જ સરસ રીતે શુભારંભ થઈ ગયો છે અને આ પ્રોપર્ટી શોમાં મીડિયાએ પણ અમને ખૂબ જ સહકાર આપ્યો છે. એ બદલ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. તમામ ગુજરાતના અમદાવાદના રહેવાસીઓ જે લોકો ઘર શોધે છે એ લોકો માટે 0 સ્ટેમ્પ ડ્યુટી અને અમદાવાદનું ફ્યુચર એનું જે ડેવલપમેન્ટ થવાનું છે તેનો શો એ ખૂબ જ આકર્ષણની વસ્તુ છે. દરેક જણને આનો લાભ લેવા અને અહીંયા હાજર રહેવા તથા અમારા પ્રોપર્ટી શોને સફળ બનાવવા માટે ખૂબ જ વિનંતી કરું છું. થેન્ક યુ સર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, લાઈફ કોચ અને જાણીતા વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીના હસ્તે 20મી ડિસેમ્બરના રોજ સવારે 9:30 કલાકે બિગેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટનું ઉદ્ઘાટન કરીને સૌ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટી ફેસ્ટના મુખ્ય સ્પોન્સર તરીકે સંકલ્પ રિયાલિટી છે. એ શ્રીધર, એસ એ સંગાત, સન ગ્રુપ, ટ્રોગોન ગ્રુપ જેવા એસોસિએટ સ્પોન્સરનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમના કો પાર્ટનર્સમાં અદાણી રિયાલિટી, મેગ્નેટ ગ્રુપ, સરળ ગ્રુપ, અનંતબાગ આર્કેડિયા અને દીપ ગ્રુપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂર્યા ગ્રુપ, વ્યાપ્તિ, વંદે માતરમ તથા નારેડકોને સપોર્ટ કરતી સંસ્થા થ્રેડ, અમદાવાદ બિલ્ડર એસોસિએશન અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ, અમદાવાદ રિયલ્ટર એસોસિએશનનો સમાવેશ પણ થાય છે. આ ફેસ્ટની સંપૂર્ણ સંકલ્પના થર્ડ આઈ ઇન્વેસ્ટ દ્વારા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.